હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 19 ઓક્ટોબરના તમામ મહત્ત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ઈ મેગેઝિન ડાઉનલોડ કરી શકો છો સ્ટાર એજ્યુકેશનની. ઓગસ્ટ મહિનાથી લઈ અને ઓક્ટોબર મહિના સુધીના પહેલા વીકના કરંટ અફેર સુધીની ઈ મેગેઝિન અવેલેબલ છે. તો અંક નંબર 33, 34, 35, 37 અને 38 આ તમામ અંક ડાઉનલોડ કરી શકો છો ડિસ્ક્રિપ્શનમાં આપેલી ઈ મેગેઝિનની લિંક ઉપરથી. શરૂ કરીએ આજનો વિડીયો 19 ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં: તાજેતરમાં ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? તો ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે આની ઉજવણી કરવામાં આવેલી 15 ઓક્ટોબરના રોજ. તો આન્સર આવશે ઓપ્શન બી, 15 ઓક્ટોબર. ચલો, આ સિવાય 15 ઓક્ટોબરે કયા કયા દિવસોની ઉજવણી થઈ હતી એનો આન્સર તમારે મને દેવાનો છે. ઘણા બધા દિવસો ઉજવાયેલા હતા. તો આ તમામ દિવસો છે એ તમારે મને કોમેન્ટમાં લખીને દેવાના છે. જેમ કે મહિલા કિસાન દિવસ પણ 15 ઓક્ટોબરે ઉજવાયેલો હતો. કોના દ્વારા ઉજવાયેલો હતો? યાદ હોય તો લખવાનું, બરાબર? જેટલું યાદ હોય એટલું લખવાનું. બાકી દિવસો 15 ઓક્ટોબરે કયા કયા ઉજવાયેલા એટલું તો લખવાનું જ છે, બરાબર? તો મોસ્ટલી એ બધું આપણે સ્ટડી કરી ગયા છીએ. અત્યારે તમારે મને ખાલી એટલું કહેવાનું છે કે 15 ઓક્ટોબરે આપણે કયા કયા દિવસો જોયા હતા. ઘણા બધા દિવસો હતા, તમારે કોમેન્ટમાં લખવાનું છે. હવે તો ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે પણ 15 ઓક્ટોબરે ઉજવાયેલો હતો. ઉજવણી કોણ કરે છે? યુનિસેફ. યુનિસેફ દ્વારા આની ઉજવણી કરે છે. અને સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? સૌ પ્રથમ વખત આ દિવસની ઉજવણી થઈ હતી વર્ષ 2008માં, બરાબર? અને યુનિસેફ દ્વારા છે આ દિવસના અવસર ઉપર છે એક વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ ઇવેન્ટનો વિષય શું હતો? ઇવેન્ટનો વિષય હતો એસેલરેટિંગ ટુવાર્ડ હેન્ડ હાઇજીન ફોર ઓલ. એસેલરેટિંગ ટુવાર્ડ હેન્ડ હાઇજીન ફોર ઓલ. તો આ વિષય હતો, ખાસ યાદ રાખવાનો. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડનો 36મો સ્થાપના દિવસ હતો. તો આન્સર આવશે ઓપ્શન બી, બરાબર? તો રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડનો 36મો સ્થાપના દિવસ હતો, જેની ઉજવણી 16 ઓક્ટોબર 2020ના રોજ કરવામાં આવી, બરાબર? હવે એની સ્થાપના વિશે તમે ગૂગલમાં સર્ચ કરશો તો વર્ષ 86 બતાવશે, પરંતુ યાદ રાખજો, બરાબર, 86 નથી, 84 છે, બરાબર? રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સ્થાપના થઈ હતી 16 ઓક્ટોબર 1984ના રોજ અને હાલમાં જ એનો 36મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી. મુખ્ય મથક છે એનું નવી દિલ્હીમાં, બરાબર? ત્યાર પછીની વાત કરું તો આજે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ છે કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? તો ગૃહ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. અને આતંકવાદ, આ જે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ છે એ શું કામ કરે છે? તો આતંકવાદ સામે લડવા માટેની એક ફોજ છે, બરાબર? અને આના દ્વારા જે ઓપરેશન કરવામાં આવેલા છે એમાંથી મહત્વપૂર્ણ ઓપરેશન તમારી સામે છે. એક તો છે ઓપરેશન બ્લુ સ્ટાર, અશ્વમેઘ, વજ્રશક્તિ, બ્લેક ટોર્નેડો. આ બધા એના મહત્વપૂર્ણ ઓપરેશન છે. અને આજે નેશનલ સિક્યુરિટી ગાર્ડ છે, બરાબર, એને બ્લેક કેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્લેક કેટ, બરાબર? તો એ પણ યાદ રાખજો. તો એટલી વસ્તુ છે જે આમાંથી તમારે યાદ રાખવાની છે, બરાબર? તાજેતરમાં સંઘાઈ સહયોગ સંગઠનની વર્ચ્યુઅલ મીટિંગની અધ્યક્ષતા કયા દેશે કરી? તો હાલમાં જ સંઘાઈ સહયોગ સંગઠન SCO એની વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી, એની અધ્યક્ષતા કરી હતી આપણા દેશ ભારતે. તો આન્સર આવશે ઓપ્શન સી, ભારત. તો સંઘાઈ સહયોગ સંગઠનની બેઠક ઓક્ટોબર 2020 દરમિયાન થઈ હતી, એની અધ્યક્ષતા કરી આપણા દેશ ભારતે. તો બહુ મહત્વનું થઈ જાય જ્યારે આપણો દેશ ભારત અધ્યક્ષતા કરે. તો SCO વિશે થોડુંક જાણી લઈએ ફરી વખત. SCO છે એનું પૂરું નામ શું થાય? સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન. ગુજરાતીમાં કહો તો સંઘાઈ સહયોગ સંઘ.
સંગઠન અને એની સ્થાપના થઈ હતી 15 જૂન 2001માં. મુખ્ય મથક છે એસસીઓનું ચીનના બીજિંગમાં. હવે એસસીઓના સભ્ય દેશો છે એ કુલ કેટલા છે? 8. કયા કયા છે? ચીન, ઇન્ડિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તજાકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. તો આ એના સભ્ય દેશો છે. અને તમારે હવે હું તમને 2 પ્રશ્ન પૂછું, થોડાક હાર્ડ લાગશે તમને, એસસીઓ રિલેટેડ જ છે. હવે એસસીઓ છે બરાબર, એના ઓબ્ઝર્વર કન્ટ્રી કેટલા છે? બરાબર, ઓબ્ઝર્વર દેશો કેટલા છે? અને એસસીઓ છે બરાબર, એના ડાયલોગ પાર્ટનર કેટલા છે? બરાબર, ડાયલોગ પાર્ટનર કેટલા છે અને ઓબ્ઝર્વર કન્ટ્રી કેટલા છે? ચલો એ તો હું તમને કહી દઉં. ઓબ્ઝર્વર દેશ છે 4 અને ડાયલોગ પાર્ટનર છે 6. તમારે મને આ 4 દેશોના નામ અને આ 6 ડાયલોગ પાર્ટનર છે એના નામ, 4 ઓબ્ઝર્વર દેશોના નામ કહેવાના છે અને 6 ડાયલોગ પાર્ટનરના નામ. બરાબર, તો આ 2 પ્રશ્નોના આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાના છે. ના આવડે ગોતીને કહેજો, પણ લખવાના જરૂર છે. બરાબર, તમારું હોમવર્ક સમજવું હોય તો હોમવર્ક સમજો આને. તાજેતરમાં ઓક્ટોબર 2020 દરમિયાન બ્રહ્મોસ મિસાઇલને કયા રાજ્યમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવેલું? તો બ્રહ્મોસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું ઓડિશા ખાતેથી. આ પહેલાં પણ થોડાક દિવસો પહેલાં પણ જે બ્રહ્મોસ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું હતું અને ફરી વખત અત્યારે પાછું બ્રહ્મોસ મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. બરાબર, ઓડિશા ખાતેથી. તો આ જે સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે બરાબર બ્રહ્મોસ મિસાઇલનું, એ ઓડિશામાંથી તો કરવામાં આવેલું, પરંતુ ક્યાંથી? ભારતીય નૌસેનાના ઇન્ડિજિનિયસલી બિલ્ટ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS ચેન્નાઈ ખાતેથી. બરાબર, તો આ તમે ઇમેજમાં ફોટો જોવો છો. બરાબર, ત્યાંથી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું છે. આ સિવાય થોડુંક રિવિઝન કરી લઈએ તો બ્રહ્મોસ મિસાઇલ છે સુપરસોનિક ક્રૂઝ પ્રકારની મિસાઇલ છે. ઓરિજિનલ રેન્જ એની હતી 290 કિલોમીટર. એક્સટેન્ડ કરીને આપણે 400 કિલોમીટર સુધી લઈ ગયા એની રેન્જને. બરાબર, ત્યાર પછીની વાત કરું તો મહત્તમ સ્પીડ છે આની 3 મેક સુધીની છે બ્રહ્મોસ મિસાઇલની. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ એટલે કેવી કે અવાજની ગતિ કરતાં વધારે હોય એની ઝડપ. બરાબર, અને આ જે મિસાઇલ છે એનું નામ ભારત અને રશિયા દ્વારા, પહેલાં તો આ મિસાઇલનું નિર્માણ કોણે કરેલું છે? ભારત અને રશિયા દ્વારા મળીને આ મિસાઇલનું નિર્માણ કરવામાં આવેલું છે અને એનું નામ ભારતની બ્રહ્મપુત્રા નદી અને રશિયાની મોસ્કો નદી, આ બંને ઉપરથી નામ પાડવામાં આવેલું બ્રહ્મોસ. બરાબર, તો એટલી બાબત આમાંથી યાદ રાખજો. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝની અંદર સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં કયા રાજ્યની સરકારે માય ટાઉન માય પ્રાઇડ નામના કાર્યક્રમની જાહેરાત કરી? તો માય ટાઉન માય પ્રાઇડ નામના કાર્યક્રમની જાહેરાત કરી જમ્મુ કાશ્મીર સરકારે. ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે અત્યારે હાલમાં? મનોજ સિન્હા. તાજેતરમાં ક્રિકેટર ઉમર ગુલ, એમણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. તેઓ કયા દેશના ખેલાડી છે? તેઓ પાકિસ્તાનના ખેલાડી છે. અને આ સિવાય પણ ભારતના 2 ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી, મહેન્દ્રસિંહ ધોની અને બીજા કોણ છે? સુરેશ રૈના. બંને 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિ જાહેર કરી. તો એમના વિશે પણ આપણે જે તે દિવસે સ્ટડી કરી ગયા છીએ, તો અત્યારે બહુ ચર્ચા નથી કરતા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક વેબિનાર અને એક્સપોનું આયોજન ઓક્ટોબર 2020 દરમિયાન કરવામાં આવેલું? તો વેબિનાર અને એક એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે ભારત અને કઝાકિસ્તાન વચ્ચે ઓક્ટોબર 2020 દરમિયાન. તાજેતરમાં વિશ્વ બેંકની 102મી બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કરેલું? વિશ્વ બેંકની 102મી બેઠક હતી જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું નિર્મળા સીતારામને. વિશ્વ બેંકના અધ્યક્ષ છે ડેવિડ મલ્પસ. એની સ્થાપના થઈ હતી 1944માં. તાજેતરમાં ભારતીય નિર્વાચન આયોગના વિશેષ પોલીસ પર્યવેક્ષક તરીકે કોને નિયુક્ત કરવામાં આવેલા છે? તો હાલમાં જ ભારતીય નિર્વાચન આયોગના વિશેષ પોલીસ પર્યવેક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલું છે મૃણાલ કાંત દાસની. હાલમાં જ કયા રાજ્યની સરકારે મિશન શક્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે? મિશન શક્તિ કાર્યક્રમ શરૂ કર્યો છે ઉત્તર પ્રદેશ સરકારે. મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. ત્યાંના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના પણ રાજ્યપાલ છે. તાજેતરમાં IWF, જેનું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ રેસલિંગ ફેડરેશન, એણે પોતાના અંતરિમ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો અંતરિમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે માઇકલ ઈરાનીને. આન્સર આવશે માઇકલ ઈરાની. લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો, તાજેતરમાં કપિલદેવ કામતનું નિધન થયું. તેઓ કયા રાજ્યના પંચાયતી રાજ મંત્રી હતા? કપિલદેવ કામતનું નિધન થયું. તેઓ બિહારના પંચાયતી રાજ મંત્રી હતા. આન્સર આવશે બિહાર. મુખ્યમંત્રી છે
ત્યાંના નીતિશ કુમાર. ચલો, બિહારના રાજ્યપાલ પણ કોમેન્ટમાં લખી દો. વિડીયો સારો લાગેલો હોય તો લાઇક કરજો, શેર કરજો. આપના મિત્રો સાથે નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.